વડોદરા શહેરમાં લાયસન્સ વગર સિક્યોરિટી એજન્સી ચલાવનાર પરપ્રાંતિને એસઓજીની ટીમે ધરપકડ કરીને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। એસઓજીનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે આજવા બ્રિજ પાસે આવેલ અમરદીપ બંગલોઝ ખાતે ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યોરિટીના સંચાલક પંડિત તિવારી વગર લાયસન્સે સિક્યોરિટી એજન્સી ચલાવે છે। અલગ અલગ સોસાયટીઓમાં માણસોને સિક્યોરિટી ગાર્ડ તરીકે રાખ્યા છે, જેથી પીઆઈ એસડી રાતડાની સૂચના મુજબ સ્ટાફે અમરદીપ બંગલોઝ ખાતે જઈ તપાસ કરતા સિક્યોરિટી ગાર્ડ મળી આવ્યો હતો। તેણે પોતાનું નામ અનુપભાઈ બાબુભાઈ પિત્રોડા જણાવ્યું હતું। તેણે પોલીસને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 2 વર્ષથી ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યોરિટી અને લેબર સપ્લાયમાં નોકરી કરે છે। તેના સંચાલક આર.એસ. તિવારી છે। તેઓ લકુલેશનગર આજવા રોડ પર રહે છે, જેથી પોલીસે આર.એસ. તિવારીને કોલ કરી સ્થળ ઉપર બોલાવ્યા હતા। તેમણે પોતાનું નામ રમાશંકર સતરામ તિવારી રહે સહજાનંદ લેન્ડમાર્ગ સિકંદરપુરા ગામ આજવા રોડ મૂળ રહે કુમારગંજ તાલુકો મિલ્કીપુર જિલ્લો અયોધ્યા યુપી હોવાનું જણાવ્યું હતું। પોતાની પાસે લાયસન્સ નથી અને છેલ્લા 2 વર્ષથી 8 બિન હથિયારી ગાર્ડ અલગ અલગ સોસાયટીઓમાં રાખ્યા છે। તેને ગાર્ડ તરીકે રાખેલા વ્યક્તિઓની કોઈ માહિતી રાખી નથી, તેમજ હાજરીનું રજીસ્ટ્રેશન પણ રાખ્યું ન હતું, જેથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।